એક ગામ હતું. ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ ખૂબ ધનવાન હતા. તેમને 3 દીકરા હતા. તેથી તેમને 3 દીકરાની ચિંતા થતી કે મારા ગયા પછી આ દીકરા શું કરશે. હવે એવામાં શેઠને કોઈ રોગ લાગુ પડે છે અને મરણ પથારીએ પડ્યા હોય છે. ત્યારે તે પોતાના 3 દીકરાને બોલાવે છે અને પૂછે છે કે તમે શું ધંધો કરશો. તો મોટો દીકરો કહે છે કે હું આપણી જૂની દુકાન ચલાવી લઈશ. અને બીજા દીકરાને પૂછે છે તો તે કહે છે કે હું માલની લેવડ દેવડનો બિઝનેસ કરીશ. હવે ત્રીજા દીકરાને પૂછે છે તો ત્રીજો દીકરો કહે છે કે હું ચોરી કરીશ. તો ત્રીજા દીકરાની વાત સાંભળી શેઠને મનમાં ખૂબ દુઃખ થયું. તેને ત્રીજા દીકરાને કહેવા લાગ્યા કે ચોરી કરવા માટે બહુ હોશિયારી હોવી જોઈએ, બહુ ચતુર દિમાગ હોવું જોઈએ તો ચોરી કરી શકો, નહીતર પકડાઈ જાવ તો બધા તમને મારીને લોટપોટ કરી નાખશે. તો ત્રીજા દીકરાએ કહ્યું કે એ બધું મારી પાસે છે. તો શેઠે કહ્યું તું તે મને સાબિત કરી બતાવ. તો બીજા દીકરાએ કહ્યું કે તો મારે શું કરવાનું છે તે મને બતાવો. એટલે શેઠે કહ્યું કે દિલ્હીના બાદશાહ પાસે એક સુંદર ઘોડો છે. તે ઘોડો જો તું ચોરી અને મને લાવી બતાવે તો હું માનું કે તું બુદ્ધિશાળી અને હોશિયાર છે. તો દીકરાએ કહ્યું કોઈ વાંધો નહીં, હું કાલે દિલ્હી જવા માટે રવાના થઈશ. એટલે તેણે બધી તૈયારી કરી અને સવારમાં દિલ્હી જવા રવાના થઈ ગયો. હવે દિલ્હી પહોંચ્યા પછી તેને ત્યાં કોઈ ઓળખીતું હતું નહીં. એટલે દિલ્હીનો ગઢ હતો, તેમાં કઈ રીતે પ્રવેશ કરવું તે વિચારતો હતો. કોઈ જાણીતા સિવાય ગઢમાં પ્રવેશ કરવાની બાદશાહની મનાઈ હતી. હવે તે બહાર બેઠો હતો તો ત્યાં એક વાળંદ ત્યાંથી પસાર થયો. તો તેને પૂછ્યું ભાઈ તમે શું કરો છો. તો તેણે કહ્યું હું વાળંદ છું અને બાલ દાઢી કરું છું, તેથી હું અંદર આવી જઈ શકું છું. તો તેણે કહ્યું મારે અંદર જવું હોય તો શું કરવું. તો તેણે કહ્યું કે તમે અંદર ન જઈ શકો, તમારે કોઈ ઓળખાણ જોઈએ. તો આ જાણી ચોરે કહ્યું કે મારે કોઈ ઓળખાણ નથી, પરંતુ તું મને બાલ દાઢી બનાવી દે, હું તને પૈસા આપીશ. એટલે ત્યાં રોડ કાંઠે બેઠા બેઠા દાઢી બનાવવા માટે બધું સામાન હતો, પરંતુ પાણી હતું નહીં. તેથી ત્યાંનો થેલો મૂકી વાળંદ પાણી ભરવા માટે થોડુંક આગે તળાવ હતું ત્યાં ગયો. જેવો તે તળાવે પાણી ભરવા ગયો કે આ જાની ચોર જે શેઠનો દીકરો હતો તે થેલો લઈ અને નગર તરફ ચાલવા લાગ્યો. એટલે નગરજનોને થયું કે આ વાણંદ છે. એમ કરીને તે ગઢમાં ઘૂસી ગયો. હવે ગઢમાં જઈ તેને એક વૃદ્ધ બાઈ હતી તેને ત્યાં ગયો અને તે પૈસાની લાલચ આપી. તેને થોડા ઘણા પૈસા આપીને બધી વાત કરી કે હું અહીંયા આ મકસદથી આવ્યો છું. જો તારે પૈસા જોઈતા હોય તો કોઈને વાત કરતી નહીં, તને થોડા પૈસા રોજ મળતા રહેશે અને તું મને જે કહું તે સમાચાર આપતી રહેજે. કારણ કે બાઈ બાદશાહના દરબારમાં કંઈક નોકરી કરતી હતી. તો ઘરડી બાઈ કહ્યું કે કોઈ વાંધો નહીં. અને જાની ચોર હવે તે બાઈને એક ચિઠ્ઠી બનાવીને આપી અને કહ્યું કે આ બાદશાહના દરબારમાં પહોંચાડી દીધી. હવે તે બાઈએ પોતાની પાસે પોપટ હતો એને ચિઠ્ઠી આપી અને પોપટ દ્વારા એ બાદશાહના દરબારમાં પહોંચાડી. હવે બાદશાહને એ ચિઠ્ઠી મળી ગઈ અને તેમાં લખવામાં આવ્યું હતું કે હું તમારો સુંદર અને તમને વહાલો ઘોડો છે તે હું આજે ચોરી કરીને લઈ જઈશ. લિખિતન જાની ચોર. હવે રાજાને ચિંતા થવા લાગી કે જો કદાચ ઘોડો લઈ જાય તો. રાજાએ 500 રૂપિયા ઇનામ રાખ્યું અને કહ્યું કે જે ઘોડાની રખવાળી કરશે તેને 500 રૂપિયા ઇનામ મળશે. તો ઘોડાની રખવાળી માટે એક લુહાર તૈયાર થયો. હવે આ લુહાર રખવાળી કરે છે એવું ડોશીમાએ જાની ચોરને જણાવ્યું. તો તેના ઘર વિશે પૂછ્યું તો કહ્યું કે તેના ઘરે કોણ કોણ છે. તો એક ઘરડા ડોશીમા છે,
એના દીકરાની વહુ છે અને આ લુહાર છે, તો કે કોઈ વાંધો નહીં, આપણું કામ આસાન થઈ ગયું. હવે આ લુહારનો છોકરો બીજા રાજ્યમાં ધન કમાવા માટે ગયેલો, તેથી તે દીકરાનું રૂપ લઈ અને લુહારના ઘરે રાતે પહોંચી ગયો. હવે ડોશીમાં બહુ પાળતા હતા નહીં, તેથી તેને થયું કે મારો ચંદુ આવ્યો છે, કેટલા ટાઈમે આવ્યો છે, અને દીકરાની વહુને બોલાવીને કહ્યું કે આને સારું સારું ખવડાવો, આ મારો દીકરો છે. તેની વહુને પણ થયું કે તે આવ્યા છે અને ઘણા સમયથી જોયેલા નહીં, એટલે ઘરડી માએ કીધું કે તું આટલા વર્ષોમાં કેવો બદલાઈ ગયો છે, તારો અવાજ પણ બદલાઈ ગયો છે. તો આ જાની ચોરે કહ્યું કે હા, ઝાઝા વર્ષે એવું જ લાગે. પછી તે તેની પત્નીના રૂમમાં ગયો, તો તેની પત્નીએ કહ્યું કે તમે મારા માટે શું લાવ્યા છો? તો ચોરે કહ્યું કે હું તારા માટે સોનાના ઘરેણાં લાવ્યો છું, અને પોટલી કાઢી બતાવી. તો એને ખખડાવા લાગ્યો અને તેને પત્નીને કહેવા લાગ્યો કે તારા ઘરેણાં કરતાં આ 3 ગણા છે. તો તેની પત્નીએ બધા ઘરેણાં કાઢીને બતાવ્યા અને એની સરખામણી કરવા લાગી. થોડી વાર રહીને તેણે કહ્યું કે મારો 9 લાખનો હાર તો હજુ બીજા ઓરડામાં પડ્યો છે, હું લેતી આવું. અને તે જેવી હાર લેવા ગઈ કે આ જાની ચોર બધા ઘરેણાં લઈ અને રફુ ચક્કર થઈ ગયો. સુથાર ઘરે આવ્યો ત્યારે તેને ખબર પડી કે 500 રૂપિયા કમાવા જતા એને ઘણી બધી કિંમતના ઘરેણાં ખોયા છે. હવે રાજાને ખબર પડી કે જાની ચોર લુહારના ઘરેણાં લઈ ગયો છે, તેથી રાજાને હવે ઘોડા વિશે વધારે ચિંતા થવા લાગી. એટલે તેણે 1000 રૂપિયા ઇનામ રાખ્યું અને કહ્યું કે આ ઘોડાની રખેવાળી જે કરશે એને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. હવે તેનો કોટવાળ આ ઘોડાની રક્ષાનું બીડું ઝડપે છે. હવે સાંજ પડે છે એટલે કોટવાળ આંટા મારી રહ્યો હતો, ત્યાં જાની ચોર એક સુંદરબાઈનું રૂપ ધરી અને થાળીમાં પૂજા આરતીનો સામાન લઈ ત્યાંથી નીકળ્યો. હવે તે રાતે 12 વાગે આ બાઈને જોઈ ગયો. તો કોટવાળે પૂછ્યું, અત્યારે ક્યાં જાવ છો? તો આ જાની ચોરે કહ્યું કે હું ઠાકોરજીની પૂજા કરવા જાઉં છું. એટલે કોટવાળે કહ્યું કે ઠાકોર તો હું છું, તો મારી પૂજા કરી લો. એટલે જાની ચોરે કહ્યું કે તો ચાલો મંદિરમાં, હું તમારી પૂજા કરી લઉં. તો કોટવાળ બંદૂક અને હાથકડી અને એવું બધું લઈ મંદિરમાં ગયો. હવે ચોરે કહ્યું કે પૂજા કરતા પહેલા મારે આ તમારા હાથમાં જે ઘરેણાં છે તે કઈ રીતે પહેરાય તે જોવું છે. તો કોટવાળે કહ્યું હું તમને બતાવું. એમ કરી પોતાના બંને હાથમાં એને કોટવાળે હાથકડી લગાવી દીધી, પગમાં બેડીઓ લગાવી દીધી અને કહ્યું કે આ ઘરેણાં નથી, આ હાથકડી અને બેડી છે, એને આ રીતે પહેરાય છે. હવે જાની ચોરે તરત પોતાનો ઘૂંઘટ ઉગાડી અને સાડી કાઢી અને બંદૂક લઈ તેની છાતી ઉપર રાખી દીધી અને કહ્યું હું પોતે જાની ચોર છું. આમ કોટવાળની દશા બગાડ નાખી અને પોતે બંદૂક લઈ ચાલ્યો ગયો. હવે સવાર પડી એટલે રાજાને ખબર પડી કે જાની ચોરે આની આવી ખરાબ દશા કરી છે. હવે શહેરમાં કોઈ પણ આ ઘોડાની રક્ષા કરવા તૈયાર થતું ન હતું, તેથી બાદશાહે પોતે પોતાના ઘોડાની રક્ષા કરવાનું નક્કી કર્યું અને પોતે ઘોડો લઈ રાતે આંટવા મારવા લાગ્યા કે ગમે તેમ કરી આજ જાની ચોરને પકડી લેવો છે. હવે જાની ચોર એક નવો વેશ બનાવ્યો, ડોશીમાનું રૂપ લીધું અને રોડની કાંઠે ઘંટી દળવા લાગ્યો. હવે બાદશાહ ઘોડો લઈ ત્યાંથી પસાર થયા તો કહેવા લાગ્યા કે માજી અત્યારે રાત્રે આ કામ શું કામ કરો છો? તો ડોશીમાએ કહ્યું કે દિવસે છોકરાઓ ગાંડી ગાંડી કહીને ખીજવે છે, તે રાત્રે હું આવું કામ કરી અને થોડા ઘણા પૈસા મળે એનાથી મારો ગુજારો ચલાવું છું, કારણ કે હું ગરીબ છું. તો દરણું કોનું દળો છો? તેણે કહ્યું કે એક જાની નામનો વ્યક્તિ આવ્યો હતો, એણે કહ્યું કે આ દરણું મને દળી આપશો તો હું તમને પૈસા આપીશ. રાજાને થયું કે તો એ જાની ચોર જ હશે,
હવે રાજાએ ડોશીમાને કહ્યું કે તમે અમારા કપડાં પહેરો અને આ ઘોડો રાખો, હું ઘંટી દળવા બેસું, જેથી જાની ચોર આવે તો હું એને પકડી લઉં. હવે જાની ચોરને જે જોઈતું હતું તે મળી ગયું. રાજાએ જેવો ઘોડો એને એમના કપડાં આપ્યા કે ઘોડા ઉપર સવાર થઈ તે કહેવા લાગ્યો કે બાદશાહ સાહેબ, હું પોતે જાની ચોર અને આ તમારો ઘોડો લઈને જાઉં છું. બાદશાહની આંખો ફાટીને ફાટી રહી ગઈ. આ રીતે જાની ચોર બાદશાહનો ઘોડો ચોરીને વયો ગયો. હવે ઘરે આવ્યો તો તેના પિતાને કહ્યું કે બાદશાહનો ઘોડો હું દિલ્હીથી ચોરી લાવ્યો છું. તેના પિતા ખુશ થયા અને કહ્યું કે જા બાદશાહનો ઘોડો પાછો આપી આવ. અને તેના પિતાજીએ કહ્યું કે તું હોશિયાર અને બહુ ચતુર છું, તું જે ધારે તે કરી શકીશ, પરંતુ કોઈ દિવસ ગરીબ માણસને હેરાન કરતો નહીં, ગરીબ માણસની બદદુઆ લેતો નહીં, તો તારું ગુજરાન સારી રીતે ચાલશે. તો મિત્રો, આ વાર્તા સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં 1 જ મિનિટ લાગે છે, પરંતુ તેનાથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે, ઉત્સાહ વધે છે અને આવી નવી વાર્તા બનાવવામાં આનંદ આવે છે. તો મિત્રો, કોમેન્ટમાં હર હર મહાદેવ, જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી મિત્રો, જય માતાજી મિત્રો.